આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલમસર ગામમાં રોહન ડાયસ કંપનીમાં થયેલા અકસ્માત બાદ શ્રમિકના મોતથી મામલો ગરમાયો છે। મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ યોગ્ય વળતરની માંગ સાથે કંપની બહાર વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। કલમસર ગામ નજીક આવેલી રોહન ડાયસ કંપનીમાં લોખંડની વિશાળ વ્હીસલ પડતા 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જો કે રણજીતસિંહ સિંધાનું સારવાર દરમિયાન મોત થયું। શ્રમિકના મોત બાદ પરિવારજનો અને ગ્રામજનોએ કંપનીમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે। મૃતકના પરિવારને યોગ્ય વળતર અને ન્યાય મળે તેવી માંગ સાથે ગ્રામજનો કંપની બહાર એકત્રિત થયા અને રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો। જો કે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવાનો આક્ષેપ થયા છે। સાથે ટીયર ગેસના 4 સેલ છોડવામાં આવ્યા હતા। લાઠીચાર્જ બાદ સ્થળ પર નાસભાગ મચી અને 4 કાર સહિત કેટલાક વાહનોને નુકસાન થયાનું સામે આવ્યું છે। પોલીસ કાર્યવાહીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ માત્ર મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા હતા। ત્યારે સવાલ એ છે કે વાતચીત અને સમજાવટથી મામલો થાળે પડી શકાય તેમ હતો તો લાઠીચાર્જ જરૂરી બન્યો હતો। બેન શું પ્રશ્ન છે અને અત્યારે અમારો પ્રશ્ન એ છે ઉભારો મારો પ્રશ્ન એ છે મારા જો અમે ઘેર હતા મારો બાપો હોબારવાનો પેન મરી ગયો ખબર છે ને તો તમને તે જો એમાં ભાઈ હોને મોકલ્યા તો એ તમે લાઠીચાર્જ ચમ કર્યો હે શું કારણ હતું તે એ અહીં ધતિંગ કરતા હતા કે દારૂ પીતો તો કેમ આવવું પડ્યું અહીં ઓય અમારે અહીં આવવું પડ્યું માં ભાઈઓને અંદર પૂછી જા નહીં કંપનીનો મેનેજર કે આ કંપનીનો નહીં પેલો જે ઉપર નહીં પોલીસ અહીં આવીને કઈ શું કઈ જઈ અમાર શું ફરક પડ્યો કઈ નહીં જેવું કરાવું હજુ માં ભાઈઓ આયા નહીં આ બધા બેઠા છે બસ અમે બેહી રહેવાના। બેન તમારી માંગ શું છે? માંગે છે નાખી દીધું શું કારણ છે? 50 લાખ રૂપિયા મને આપો અને અમાર ભાઈઓ પહેલા અને એટલી કાલે ટાઈમ કહી દો અમાર ભાઈઓ કેટલામાં છૂટી ના આવે લઈએ છે ને અમે અમાર ભાઈઓ ચાર છૂટી ના આવે અને પેલા બાઈકો પોચ ગાલ દીધો અંદર વગર પોગરના ભાઈ અમે મેરા રમકડા લઈએ તે તમે નાખી દો। શું ઘટના બની છે કેમ રોડ ઉપર ઉતરવું પડ્યું છે? અને જે મરી ગયા છે એમનો ભત્રીજો જઉં છું। આજે એમનું 10:30 વાગ્યાનું મરણ થઈ ગયું છે અને એમની માંગ છે અમારી કે એમને જે નાના નાના છોકરા છે કે કંઈક જીવન ગુજારી શકે એના માટે અમે ખાલી 50,000 રૂપિયા 50,000 લાખની માંગ કરી છે। કયા કારણોસર મૃત્યુ થયું છે? એક વિસલ જે બોઇલર ખરું ને વેસલ પાણી ભરેલું મોટું વેસલ હતું એ ખવાઈ ગયું સડી ગયું હતું એ પડ્યું એને એવું માણસ ઉપર એમની ઉપર અને મૃત્યુ થઈ ગયું। કંપનીના સંચાલકોને તમે મળ્યા? કંપનીના સંચાલકો શું કહી રહ્યા છે? કોઈ મળવા નથી આવ્યું। બસ પોલીસ જ અમારે રોકી રહી છે। અમારે મળવું છે પણ પોલીસ મળવા દીધી નથી અમને। કોઈ કંપનીના એમ્પ્લોય કોઈ નથી આવ્યું મેનેજર સરખું નહીં આવ્યો કોઈ અને લાઠીચાર્જ કર્યો અમારી ઉપર બાઇકો સળગાવી દીધા નાખી દીધા બોમ્બ બ્લાસ્ટ કર્યો છે ગોળીમાર કર્યો છે દરેક સબૂત છે અમારી પાસે અને મને પણ એક માથામાં દંડો બી માર્યો છે। હું તો એક ખાલી માંગ માટે મારી દીકરીઓ થાય બધી એમની માંગ માટે આવ્યો છું ખાલી અને નિશસ્ત્ર આવેલા કોઈ અમે કઈ હથિયાર નથી લાવ્યા એમને માટે। હાલ તમારી પાસે એસપી સાહેબ આવ્યા હતા જીજે જસાણી સાહેબ અને તમે વાતચીત કરી છે શું આશ્વાસન આપ્યું છે શું ખાતરી આપી? એ આશ્વાસન ખાલી એવું જ કહેશે કે અમે પતાવી દઈએ છીએ બધું માંગ પૂરી કરીએ છીએ આગળ જવા નથી દેતા પણ અમારા કોઈ પ્રશ્નો સોલ્યુશન નથી રજૂ કારણ કે અમારે અંગ્રેજી સંસ્કાર કર્યા પછી શું લડવાના છે? અમારે લાસ્ટ કેટલા ટાઈમ મૂકી છોડવી? તમારી માંગ પૂરી કરવા મળી આવે તો શું કરશો? માંગ અમારી પૂરી નહીં કરાય તો અમારે પોલીસના વિરુદ્ધ બી જવું પડે તો કંપનીની કોઈ પણ કૃત્ય કરી શકવું પડે। કંપની બી સળગાવી શકે કંપની સામે પોલીસની સામે અમારે કોઈ કરવું પડે। હું તો મારા પોલીસની સામે હાથી થઈ જાય કોઈ પણ કાર્ય થઈ શકે છે। હું તો આગળ જઈશ અને જ્યાં જવાનું હોય ત્યાં જઈશ। મરી જશું પણ એકવાર એક કૃત્ય આગળ મને મરી જવાનું છે તો મારા બાબા મરી જાય હું મરી જઈશ પણ આગળ તો અમારે કોઈ પેલે નથી અમારા કોઈ ભાગ પેલે નથી। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।